તો રાધનપુર તાલુકાના નજુપુરા શબ્દલપુરા માર્ગના વિકાસ કાર્યનું ખાતમુહૂર્ત ધારાસભ્ય લવિંગજી ઠાકોરના હસ્તે કરવામાં આવ્યું હતું। વર્ષોથી પ્રલંબિત રહેલી આ માંગ હવે સાકાર બની છે। આશરે 6 કિલોમીટર લાંબા નવા માર્ગના નિર્માણ માટે ₹5.19 લાખનો ખર્ચ થવાનો છે। આ માર્ગ 5 ગામોને જોડતો મહત્વપૂર્ણ વિકાસ માર્ગ છે। ખાતમુહૂર્ત પ્રસંગે ધારાસભ્ય કોન્ટ્રાક્ટરોને ઉચ્ચ ગુણવત્તા જાળવવા કડક સૂચના આપી હતી। તેમણે જણાવ્યું કે કામ ઝડપથી અને વ્યવસ્થિત રીતે પૂર્ણ થવું જોઈએ। ધારાસભ્ય લવિંગજી ઠાકોરે વધુમાં જણાવ્યું કે શેરગઢ જીઆઈડીસી માર્ગ માટેની ફાઇલ સરકાર સમક્ષ પ્રક્રિયામાં છે અને માર્ગને માન્યતા મળે તે માટે તેઓ તાત્કાલિક રજૂઆત કરશે। વર્ષોથી ગ્રામજનોની માંગ રહેલા માર્ગનું ખાતમુહૂર્ત થતા સ્થાનિકોમાં આનંદની લાગણી જોવા મળી હતી। નજુપુરાથી શબ્દલપુરા હાઈવે સુધીનો એ પાકો રોડ રસ્તો ઘણા વર્ષોથી આ 5 ગામોના લોકોની માંગ હતી। એ રોડ રસ્તાનું કામ ચાલુ થઈ ગયું છે। એમાં દરેક ગામના આગેવાનો 519 લાખનો આ રસ્તો છે અને એ વ્યવસ્થિત રસ્તો બનવાનો છે। લોકોને ખૂબ જ તકલીફો પડી છે અગાઉ, પણ હવે અત્યારે એ લોકોને સુખાકારી વધે, રોડમાં તકલીફ ના પડે એના માટે અત્યારે રોડનું કામ પૂરજોશથી ચાલુ થઈ ગયું છે। અમે આવીને અત્યારે પણ આ ડામરની ખાતમુહૂર્ત કર્યું છે અને વહેલી તકે આ લોકોને રોડ મળી રહે એના માટે એ અધિકારીઓ કોન્ટ્રાક્ટરને પણ સૂચના આપી છે કે વહેલી તકે અને ક્વોલિટી અને ક્વોન્ટિટી જળવાઈ રહે અને લોકોને તકલીફ ના પડે એટલા માટે વ્યવસ્થિત આ કામ થવાનું છે અને ખૂબ સરસ થવાનો રોડ।